શ્લોક 1. રણછોડ ગુરુમ વંદે ઋણેભ્યો મુક્તિદાયકમ નાયકમ મુનિવર્યાણામ સુર સંપત્ત પ્રદાયકમ. અર્થ: દેવઋણ, ઋષિઋણ અને પિતૃઋણ એ ત્રણેય ઋણોમાંથી મુક્તિ અપાવનાર, મુનીશ્વરોમાં શિરોમણી અને શ્રીમદ્ ભગવદ્ ગીતાના 16મા અધ્યાયના પ્રથમ 3 શ્લોકમાં કહેલી દૈવી સંપત્તિ આપનાર સદ્ગુરુ શ્રી રણછોડદાસજી મહારાજને હું પ્રણામ કરું છું. આપણા સૌ પર 3 પ્રકારના ઋણ છે. એક દેવઋણ, બીજું ઋષિઋણ અને ત્રીજું પિતૃઋણ. યજ્ઞ યાગાદિ કરીને દેવઋણમાંથી મુક્તિ મેળવી શકાય. શાસ્ત્રો અને ધર્મ ગ્રંથોના વાંચન, મનન, શ્રવણ દ્વારા ઋષિ ઋણમાંથી મુક્ત થઈ શકાય. વંશવૃદ્ધિ, શ્રાદ્ધ, પિતૃતર્પણ આદિ કાર્યો પિતૃઋણમાંથી મુક્ત કરે છે. શ્રી ગુરુદેવ આ ત્રણેય પ્રકારના ઋણમાંથી આપણને મુક્તિ અપાવે છે. મુનિવરોમાં એ શિરોમણી છે. ગીતાજીમાં વર્ણવેલી દૈવી સંપદા તો તેઓ આપે છે, પણ સાથે સાથે બીજા અર્થમાં સુરલોકમાં, દેવલોકમાં પ્રાપ્ત થઈ શકે એવી ભૌતિક સંપદા પણ શ્રી ગુરુદેવ પોતાના ભક્તોને આપે છે. તેઓ પોતાના શિષ્યોને આસુરી વૃત્તિમાંથી છોડાવે છે, એમને સત્વગુણયુક્ત બનાવે છે ને સેવા, પરોપકાર, દયા, નમ્રતા જેવા ગુણોને ભક્તોમાં ખીલવે છે. માનસજીમાં ગૌસ્વામીજી કહે છે, વંદે બોધમયમ નિત્યમ ગુરુમ શંકર રૂપિણમ. શિવજીના પ્રત્યક્ષ દર્શન દુર્લભ છે, પણ શિવ સ્વરૂપ એવા શ્રી ગુરુદેવ પ્રત્યક્ષ છે, હાજરા હજૂર છે. ગુરુ તત્વ અવિનાશી છે. એ પરમ ચેતનાનો કદી નાશ થતો નથી. આવા ગુરુજીના નિત્ય આશ્રિત થઈને રહેવા માટે તુલસીદાસજી આગળ કહે છે, યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે. ચંદ્રમા વાંકો છે, ડાઘ કલંકવાળો છે, એનામાં વધઘટ થયા કરે છે, એને પોતાનું તેજ પણ નથી. આમ છતાં એ શિવજીનો આશ્રય લઈને રહે છે, તેથી લોકોમાં આદર પામે છે, વંદનીય બને છે. બીજ દર્શન, પોષી પૂનમ, પંજાબીઓની કરવા ચોથનો મહિમા સૌ જાણે છે. આપણા સ્વાધ્યાયમાં પુરુષ સૂક્ત સ્તોત્ર છે. એમાં કહ્યું છે, ચંદ્રમા મનસો જાત શ્વક્ષોહો સૂર્યો અજાયત. મતલબ કે વિરાટ પુરુષ પરમાત્માના મનમાંથી ચંદ્ર અને આંખમાંથી સૂર્ય ઉત્પન્ન થયા છે. આપણું મન ચંદ્રનું પ્રતીક છે. ચંદ્રની જેમ મનમાં પણ અનેક દોષ અને વિકાર રહેલા છે. મન જ આપણી પાસે સારું કે ખરાબ કામ કરાવે છે. આવું આ મન શ્રી ગુરુદેવના ચરણોમાં અર્પણ કરી દેવાથી શિષ્યનું સદૈવ કલ્યાણ થાય છે. સમર્પિત શિષ્ય લોકોમાં માન, આદર પામે છે. આપણા શ્રી ગુરુદેવમાં એવું ઘણું બધું છે જેની ફક્ત અનુભૂતિ થઈ શકે. મારા પર ગુરુદેવની બહુ કૃપા છે. આટલું બોલીએ ત્યાં આ મૂર્તિ આંખો અને હૃદય પર છવાઈ જાય ને મન પ્રસન્નતાથી ભરાઈ જાય. શ્રી ગુરુદેવ સદેહે બિરાજતા હતા
ત્યારે અને અત્યારે ચેતન તત્વ રૂપે ભક્તોને એમની દિવ્ય શક્તિઓની અનુભૂતિ અવારનવાર થતી રહે છે. એકવાર એક દર્શનાર્થીએ ગુરુજીને પ્રશ્ન પૂછ્યો હતો, યોગીનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે એની દિવ્ય શક્તિઓનું શું થાય છે? ત્યારે ગુરુદેવે કહ્યું હતું, शरीर मरता है, आत्मा नहीं. योगी जब शरीर छोड़ देता है तब उस चैतन्य तत्व के साथ वह शक्ति भी चली जाती है. એ દિવ્ય શક્તિની અનુભૂતિને, અવિનાશી ગુરુ તત્વની સૂક્ષ્મ હાજરીને આપણે પરચો કહીએ છીએ. પરચો એટલે શું? પરચો એટલે આપણો બુદ્ધિવાદી સમાજ જે ઘટના યા ક્રિયાને ન માનવા માટે તર્કયુક્ત દલીલો કરે એવો અનુભવ. અને ભાઈ, સાચું પૂછો તો બુદ્ધિનો જ્યાં સીમાડો આવી જાય ત્યાંથી જ તો શ્રદ્ધાના અગમ્ય પ્રદેશની શરૂઆત થાય છે. શ્રદ્ધા ક્યારેય અંધ ન હોઈ શકે. શ્રદ્ધા જોઈ વિચારીને, જાણી સમજીને પછી જ મુકાતી હોય છે. પણ જ્યાં આપણો લોભ કે એકના બે કરવાની ખોરી દાનત હોય છે ત્યાં આપણે જરૂર ધોખો ખાઈએ છીએ. એને શ્રદ્ધા ન કહેવાય. મકાનની મજબૂતીનો આધાર એના પાયા પર હોય છે. એમ શ્રદ્ધાનું મકાન પણ આપણી ભક્તિથી, આપણી સાધનાથી, આપણા ભાવથી મજબૂત બને છે. સાધના એનો પાયો છે. જેટલી ભક્તિ વધુ એટલી શ્રદ્ધા પણ દ્રઢ. જીવનમાં આ બે પરિબળો હોય છે, શ્રદ્ધા અને બુદ્ધિ. બુદ્ધિનો સંબંધ મગજ સાથે હોય છે, જ્યારે શ્રદ્ધાનો સંબંધ હૃદય સાથે હોય છે. દરેક માનવીનું પ્રત્યેક કાર્ય સફળ જ બને એવું નથી હોતું. જીવનમાં અસફળતા કે અસાધ્ય બીમારી પણ રોજિંદી ઘટમાળના એક ભાગ રૂપે આવતી હોય છે. આવું બને ત્યારે બુદ્ધિશાળી અને શ્રદ્ધાળુ બંનેના જીવનમાં પરિણામ જુદા જોવા મળે છે. ધંધામાં આગળ વધવા ઈચ્છતા તાર્કિક માનવીના તમામ પ્રયત્નો, પુરુષાર્થની નિષ્ફળતા, નસીબની લાચારી, કર્મનું ફળ કે અસાધ્ય બીમારીમાં ડૉક્ટરોના ઇલાજ, આ બધું એળે જાય ત્યારે બુદ્ધિવાદી વ્યક્તિ હતાશ બની જાય છે, મોટે ભાગે ભટકી જાય છે ને પોતાની અસફળતાનું દુઃખ ભૂલવા કોઈ વાર ઊંધે રવાડે પણ ચડી જાય છે. આને કારણે જ ટેન્શન અને ડિપ્રેશન જેવા શબ્દોને રોગ આજે ઘર ઘરમાં જાણીતા બની ગયા છે. શ્રદ્ધાવાન ભક્ત જુદી માટીના હોય છે. જીવનમાં જ્યારે વિકટ કે વિપરીત સંજોગો ઊભા થાય ત્યારે શ્રદ્ધા એનું વિશિષ્ટ બળ બની રહે છે. આવી વ્યક્તિ એ વખતે પોતાના ગુરુદેવને કે ઈષ્ટદેવને પ્રાર્થના કરે છે ને પોતાના પર જે આફત આવી પડી હોય એમાંથી ઉગારી લેવા માટે હૃદયપૂર્વક વિનવે છે. ત્યારબાદ એ દિવ્ય અલૌકિક શક્તિ દ્વારા પરિસ્થિતિ કે સંજોગો બદલાઈ જાય, રોગી સાજો થઈ જાય કે ધાર્યું પરિણામ આવે, એ ઘટનાને આપણે પરચો કે ચમત્કાર કહીએ છીએ. પરમાત્મ તત્વની એ શક્તિને શાસ્ત્રો કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ કહીને બિરદાવે છે. શ્રી ગુરુદેવની એ દિવ્ય શક્તિને પણ આપણે આ 9 દિવસમાં યાદ કરીશું, કારણ કે આવા પ્રસંગોનું શ્રવણ અને સ્મરણ જીવનમાં સરળતા અને શ્રદ્ધાની વૃદ્ધિ કરે છે. આજે સવારે આપણને શ્રી હરીશભાઈએ સંગીતમય શૈલીમાં નવાહન પારાયણ અનુષ્ઠાનનો પહેલા દિવસનો પાઠ કરાવ્યો. સવારે એમાં આપણે વંદો ગુરુપદ કંજ
कृपा सिंधु नर रूप हरि, महामोह तम पुंज जासु, વચન રવિ કર નિકર. આ દોહાનું ગાન કર્યું હતું. આમાં ગૌસ્વામીજીએ શ્રી ગુરુદેવને કૃપાના સમુદ્ર કહ્યા છે, કૃપાના દરિયા સાથે સરખાવ્યા છે. દરિયાનું પાણી ગમે ત્યાંથી લઈને આપણે ચાખીએ તો એ એક સરખું ખારું લાગે છે. દરિયાનું પાણી ક્યારેય સુકાતું નથી. ગુરુકૃપા પણ સમુદ્ર જેવી છે. ખારાશની એક રસ્તા એ દરિયાની વિશેષતા છે. બધી એ નદીઓ દરિયામાં ઠલવાય છે, પોતાને એમાં વિલીન કરી દે છે. દરિયો પોતાના પાણીને વરાળ થઈને ઉડી જવા દે છે. વાદળ રૂપે બંધાઈને પૃથ્વી પર અમૃત ધારા રૂપે વરસે છે ને સૌને તૃપ્ત કરે છે. તેથી અહીં મંદિરના કોઈ પણ ખૂણે ઊભા રહીને આપણે દર્શન કરીએ ત્યારે એવું જ લાગે કે ગુરુદેવ આપણી સામે જ જુએ છે ને આપણા પર અમી નજર કરે છે. દરિયામાં ભરતી ઓટ આવે છે. આપણે જ્યારે કોઈ સત્કર્મ કરીએ છીએ, દાખલા તરીકે નેત્ર યજ્ઞમાં જઈને કોઈક રોગીની સેવા કરીએ છીએ કે કોઈ ગરીબનું પેટ ઠારીએ છીએ, ત્યારે ગુરુજીના ચહેરા પર પ્રસન્નતાની ભરતી આવે છે. ને જ્યારે આપણે કોઈનું દિલ દુભાવીએ છીએ કે કોઈ ખોટું કામ કરીએ છીએ ત્યારે એ કોચવાય છે. સમુદ્રમાં રત્નો છે. આપણે જેવા રત્નો ઈચ્છીએ તેવા રત્નો આ કૃપાના દરિયામાંથી મેળવી શકીએ છીએ. ગુરુજી આપણને ધન, ધાન્ય, પુત્ર, પરિવાર, સ્વાસ્થ્ય જેવું લૌકિક સુખ પણ આપે છે. અને સાધનામાં આગળ વધવા ઈચ્છીએ તો શાંતિ, અભય, ભજનાનંદ, પ્રભુ નામમાં પ્રેમ, સંતોષ જેવા અણમોલ રત્નો પણ આપે છે. ઋણેભ્યો મુક્તિદાયકમ. યજ્ઞ યાગાદિ કરવાની પ્રેરણા આપીને શ્રી ગુરુદેવ આપણને દેવ ઋણમાંથી છોડાવે છે. ઈસવીસન 1946માં રાજકોટમાં તેમણે શ્રીરામ મહાયજ્ઞ કરાવેલો. એવો જ મહાયજ્ઞ શ્રી ગુરુદેવના ભક્તો અમુભાઈ અને છગનભાઈના પરિવારે 50 વર્ષે ફરીવાર એ જ રાજકોટમાં કરાવ્યો. બીજા નાના મોટા હોમ, હવન, રામ અર્ચા એટલે પૂજા વગેરે સૌને ત્યાં અવારનવાર ગુરુજીની પ્રેરણાથી થતા હોય છે. નેત્ર યજ્ઞો તો 50 વર્ષથી અવિરતપણે ચાલે છે. શાસ્ત્રો, ઉપનિષદો, ગીતાજી, ભાગવતજી અને અત્યારે ચાલતું માનસજીનું અનુષ્ઠાન, શ્રવણ અને ગાન આપણને ઋષિ ઋણમાંથી મુક્ત કરે છે. શ્રી રામચરિત માનસ ગુરુજીનો અતિ પ્રિય ગ્રંથ છે. ગુજરાતમાં જે પુષ્ટિ માર્ગની બોલબાલા હતી, જેમ કે શ્રીનાથજી બાવા, ભગવાન દ્વારિકાધીશ અને બાળ કનૈયાને જ લોકો જાણતા હતા, એ કાળમાં ગુજરાતના ઘર ઘરમાં એમણે માનસજી અને પોતાના ઈષ્ટદેવ પ્રભુ રામને પ્રતિષ્ઠિત કર્યા. વંશવૃદ્ધિના આશીર્વાદ મળે અને પિતૃઓની મોક્ષ થાય એ માટે થઈને શ્રી ગુરુદેવે આપણને શ્રાદ્ધનો મહિમા સમજાવીને પિતૃ ઋણમાંથી મુક્તિ થવાની પ્રેરણા આપી. ઈસવીસન 1967માં બિહારના પલામુ જિલ્લામાં કારમો દુકાળ પડ્યો ત્યારે ત્યાં 7 મહિના સુધી રહીને ગુરુજીએ રોજના 30,000 થી 35,000 લોકોને જમાડ્યા હતા. આ સમય દરમિયાન શ્રી ગુરુદેવ રોજ સવારે પ્રવચન આપતા. એમાં એક દિવસ એમણે શ્રાદ્ધનું મહત્વ અને રહસ્ય આ રીતે સમજાવ્યું હતું. हमारे कर्मानुसार हमें जन्म मिलता है. जीव पुनर्जन्म में मनुष्य से मनुष्य हो सकता है,
और ऐसा भी होता है कि देव से मनुष्य हो, और इससे विपरीत ऊर्ध्व गमन करके पशु, पक्षी, कीट, भ्रमर से वह मनुष्य बन सकता है, और मनुष्य से देव या पशु भी बनता है। मान लो कि मेरे पिता ने कर्मानुसार हिरण का जन्म लिया है। अब यदि मैं श्राद्ध करूंगा सिद्धपुर अथवा किसी तीर्थ स्थान में, तो उसे वह पिंड कैसे प्राप्त हो सकता है? मुझसे हमेशा यह सवाल होता है, क्योंकि मृत्यु पश्चात तो तत्काल जीव का दूसरा जन्म हो जाता है। यदि बुरे कर्म किए हो तो जीवात्मा को कुछ काल तक भटकना भी पड़ता है। श्राद्ध एक यज्ञ है और उसे पितृ यज्ञ कहा जाता है। गीता की सिद्धांत अनुसार हर एक शुभ कर्म यज्ञ ही है। अग्नि द्वारा पितरों के लिए जो यज्ञ किया जाता है, उसमें कौन से जीव के लिए कौन सा पदार्थ है, उसका प्रकृति को बराबर ख्याल रहता है। सूर्य जिन पदार्थों का शोषण करता है और जो बादल बनता है, उसके साथ साथ हमने जिस पदार्थ की आहुति दी हो, उस पदार्थ के भी सूक्ष्माति सूक्ष्म रजकण बरसात के रूप में नीचे आते हैं। उस बरसात से घास और अन्न पैदा होता है, और वह अन्न और घास हिरण के रूप में या अन्य जीवात्मा के रूप में जन्मे हुए हमारे संबंधी को मिल जाते हैं। मुझसे लोगों ने यहां तक पूछा है कि ब्राह्मण क्या लेटर बॉक्स है जो उनको भोजन कराने से हमारे पूर्वजों को मिल जाए? ब्राह्मण लेटर बॉक्स तो नहीं, लेकिन पोस्ट मास्टर जरूर है। किसी को भी मनी ऑर्डर करना हो तो हमें पहले पोस्ट मास्टर के पास ही जाना पड़ता है ना। वह हमसे पूछता है कितने रुपये भेजना है, पाने वाले का नाम और पता क्या है, भेजने वाले का नाम और पता क्या है। ब्राह्मण का काम भी पोस्ट मास्टर जैसा ही है। अमुक वर्ष के अमुक मास के अमुक पक्ष की अमुक तिथि को अमुक शर्मा या वर्मा का पुत्र अमुक कर्म करता है, सो फलाने फलानी को अर्पण हो, ऐसा ब्राह्मण कहते हैं। श्राद्ध करने वाला संकल्प करता है कि यह मैं उन पितरों को तर्पण करता हूं, पर संकल्प पोस्ट मास्टर की मनी ऑर्डर या रजिस्टर जैसी डायरी है। ब्राह्मण लोग श्राद्ध के वक्त सूर्य को पिंड अर्पण करते हैं, और सूर्य अपनी किरणें फेंककर कर्मानुसार जो प्राणी जहां भी होता है, वहां उसके लिए किरणों द्वारा खाने का पदार्थ उत्पन्न करता है। यहां की पोस्ट ऑफिस में जमा कराया हुआ रुपया जैसे अपने संबंधियों को गांव में मिल जाता है, उसी प्रकार श्राद्ध का पिंड भी हमारे पितरों को पहुंच जाता है। અત્યારે મને દેવલાલીનો પ્રસંગ યાદ આવે છે. મારા દાદીમાની મરણોત્તર ક્રિયા કરવા અને એમના અસ્થિ ફૂલ ગોદાવરીમાં પધરાવવા અમે નાસિક ગયા હતા સન 1969માં. ત્યારે શ્રી ગુરુદેવ નાદુરસ્ત તબિયતને કારણે આરામ અર્થે દેવલાલીમાં બિરાજતા હતા. 12માની વિધિ પતાવીને બાપુજી દર્શન કરવા ગયા. બીજે દિવસે 13મું હતું. નાસિકના કાળા રામ મંદિરમાં સાધુઓનો ભંડારો પણ રાખ્યો હતો. બાપુજી જવા માટે ઉઠ્યા ત્યારે ગુરુદેવે કહ્યું, વાલજી ભાઈ, કલ मैं तुम्हारे यहाँ आऊँगा. હું ગુરુદેવ પાસે જ રોકાઈ ગઈ હતી. અમે બીજે દિવસે પ્રહલાદભાઈ સાથે ગોદાવરી તીરે આવેલા સ્થાનમાં પહોંચ્યા. બ્રાહ્મણોએ 13માની વિધિ શરૂ કરી દીધેલી. શ્રી ગુરુદેવ સીધા અંદર ગયા. મને કહે કે
તું થોડી દેર બહાર બેઠ. હું ને મારા બા બહાર બેઠા. એકાદ કલાક પછી બહાર આવીને श्री गुरुदेवे મને કહ્યું, जाओ भीतर जाकर तुम्हारे सभी पितरों के दर्शन कराओ और उन्हें विदाई दे आओ. आज सबका मोक्ष हो गया. આજ્ઞા મુજબ અમે અંદર ગયા. અંદર બાપુજી ચોખાના બનેલા બધા પિંડ તરફ હાથ જોડીને બેઠા હતા. એમની આંખોમાંથી શ્રી ગુરુદેવ પ્રત્યેની કૃતજ્ઞતા વરસતી હતી. અમારા બધા પિતૃઓને દર્શન આપીને, ક્રિયાકર્મમાં હાજર રહીને ગુરુજીએ સૌને મોક્ષ આપીને અમારા પરિવાર પર અનંત કૃપા કરી હતી. નાયકમ મુનિવર્યાણામ સુર સંપત્ત પ્રદાયકમ. મારા કરસનદાસ મામા દરેક ઘટનાને બુદ્ધિના ત્રાજવે તોડે, તર્કથી પ્રસંગને સમજવાની કોશિશ કરે. વસંત માસા ગુરુદેવ પાસે આવે ખરા, પરંતુ ઘેર જઈને ટીકા કરે કે તારા ગુરુજી પૈસાવાળાના માથા પર હાથ મૂકે છે, બીજા બધા સામે ફક્ત હસે છે. બંને જણા ભેગા થાય ત્યારે મારા પર ઉતરી પડે. મારા બાને પણ ચડાવે કે દમીને અને વાલજી શેઠને ગુરુજી પાસે ન જવા દો. એક દિવસ મેં એમને સ્પષ્ટ કહી દીધું કે તમારે જો ગુરુદેવની ટીકા કરવી હોય તો આજથી હું તમને નહીં મળું. જતે દિવસે માસાને પ્રતીતિ થઈ કે શ્રી ગુરુદેવ બધાના છે, એ સૌ કોઈ પર કૃપા કરે છે. એમની દ્રષ્ટિમાં કોઈ ભેદ નથી. ધનવાનોને પોતાના ધનને પરમાર્થ કાર્યમાં વાપરવાની સદ્બુદ્ધિ શ્રી ગુરુદેવના સાનિધ્યથી જ મળે છે. પૈસાના અહમથી છકી ગયેલા એમના મગજને ગુરુજીનો શીતળ સ્પર્શ જ નમ્ર બનાવે છે. સત્ય સમજાતા માસાને કંઠી મંત્ર લેવાનો ભાવ થયો. શ્રી ગુરુદેવ માટુંગામાં પ્રહલાદભાઈને ઘેર આવ્યા ત્યારે મેં આ માટે પ્રાર્થના કરી. એમણે પ્રસન્નતાથી હા પાડી. માસાને ત્યાં ઘનશ્યામ બાગમાં પધાર્યા ને આસન પર બેસતા બોલ્યા, પાણી પીના છાન કર और गुरु करना जान कर. લાઓ કંઠી. દીક્ષા લીધા પછી ઉત્તરોત્તર માસા માસીની ચડતી જ થતી રહી છે. અહીં એમના નાના ભાઈ મનુભાઈ હાજર છે ને આ વાતના સાક્ષી છે. મામાની તાર્કિક બુદ્ધિને પણ સમય જતાં સત્ય સમજાયું. એકવાર અમદાવાદથી રાજકોટ જતાં રસ્તામાં શ્રી ગુરુદેવે કહ્યું, આજ મામા કે ઘર હોકર જાએંગે. મોસાળમાં બધાને ગુરુદેવની પધરામણીથી ખૂબ આનંદ થયો. થોડાક દિવસ બાદ મામાને ત્યાં ઇન્કમટેક્સવાળાની રેડ પડી. મામાને સુખમાં સાંભળે સોની ને દુઃખમાં સાંભળે રામ ન્યાયે શ્રી ગુરુદેવ યાદ આવ્યા. એમણે હૃદયપૂર્વક એમનું સ્મરણ કર્યું. પણ શ્રી ગુરુદેવની કૃપાથી જે વાંધાજનક દસ્તાવેજો, લખાણ વગેરે હતું એને એ લોકોએ હાથ સુદ્ધા ન લગાડ્યો. દિવાળી પછી શ્રી ગુરુદેવ રાજકોટ પધાર્યા ત્યારે મામા દર્શન માટે આવ્યા. મારા મનમાં તીવ્ર ઈચ્છા હતી કે મામા પણ કંઠી મંત્ર લે. મામાએ પ્રણામ કર્યા ત્યારે અંતર્યામી ગુરુજી બોલ્યા, દમુ, मामा बिना कंठी के भी मेरे शिष्य ही है, तू उनकी चिंता मत कर. मामाए गदगद भावे पूर्ण शरणागति स्वीकारता श्री गुरुदेवना चरणों में माथું મૂકી દીધું. આજે એમની ત્યાં પણ ઘી કેળા છે. એક દિવસ અમે બધા બેસીને શ્રી ગુરુદેવના મહિમા વિશે વાતો કરતા હતા. મામા અને માસાની આંખોમાં શ્રદ્ધા અને આદર છલકાતા હતા. મેં લાગ જોઈને જૂની વાત યાદ કરાવતા કહ્યું, તમે બંને આજે મારા એક પ્રશ્નનો જવાબ આપો. ગુરુજી પૈસાવાળાના છે કે મારા ગુરુજીના શિષ્યો પૈસાવાળા થાય છે? બંને જણાને ખૂબ ક્ષોભ થયો. મને કહે, દમીબેન, ત્યારે અમે બંને ગુરુદેવને નહોતા ઓળખ્યા.
અમારી એ ટીકા બદલ તમે અમને માફ કરો. અહીં બેઠેલા કેટલા લોકોનો ભૂતકાળ હું જાણું છું. શ્રી ગુરુદેવના દર્શન કરવા પહેલીવાર એ લોકો આવ્યા ત્યારે હાથમાં દોરી લોટો હતા એમ કહું તો ચાલે. શ્રી ગુરુદેવની સંસ્થા દ્વારા ચાલતા પરમાર્થ કાર્યોમાં ધનનો મોટો ફાળો આપનારાઓની યાદીમાં આજે એ લોકોના નામ છે. યોગક્ષેમમ વહામ્યહમ એ વાક્યને ગુરુદેવે પ્રમાણિત કર્યું છે. સાધુ સમાજમાં ગુરુદેવ સિદ્ધ યોગી કે પરમહંસજી તરીકે ઓળખાય છે. આપણે પણ એમને સમર્થ યોગી માનીએ તો જે કંઈ અશક્ય કે અસંભવ લાગતા કાર્યો એમની સાક્ષાત ઉપસ્થિતિમાં બન્યા અને તેવો જ પરચો આજે પણ અનેકોને મળી રહ્યો છે. એ એમની યોગ શક્તિને અને સંકલ્પ શક્તિને આભારી છે. ગુરુ તત્વ અવિનાશી છે, પરમ ચૈતન્યમય છે અને એટલે જ નાયકમ મુનિવર્યાણામ. ગુરુદેવ આજે અત્યારે પણ એટલા જ સાક્ષાત છે જેટલા 30 વર્ષ પહેલાં હતા. ચિત્રકૂટની આસપાસના ગામડાઓમાં તેઓ બડે સરકાર તરીકે જાણીતા છે અને ભક્તજનોમાં તેઓ ભગવાન તરીકે પૂજાય છે. શાસ્ત્રો કહે છે, જેનામાં પરમ ઐશ્વર્ય, પરમ ધર્મ, પરમ યશ, પરમ લક્ષ્મી, પરમ જ્ઞાન અને પરમ વૈરાગ્ય હોય એ ભગવાન છે. આવા શ્રી ગુરુદેવને હું વંદન કરું છું. નજીક જઈને ચરણોમાં માથું ઝુકાવીએ એને વંદન કહેવાય અને દૂર ઊભા ઊભા કે ઘૂંટણીએ પડીને આપણો આદર વ્યક્ત કરીએ એને પ્રણામ કહેવાય. પ્રણામમાં દૂરીનો અહેસાસ હોય છે, વંદનમાં આત્મીયતાની લાગણી હોય છે, સામીપ્યની અનુભૂતિ હોય છે. શ્રી ડોંગરેજી મહારાજે કહ્યું છે, વંદન પ્રભુને પણ બંધનમાં નાખવા સમર્થ છે. તાતણો ભલે કાચા સૂતરનો હોય, પણ એમાં જો ભાવ અને ભક્તિ ભળ્યા હોય તો એ બંધન તોડીને ગુરુદેવ આપણને છોડીને આપણાથી દૂર ક્યારેય ન જઈ શકે. એ ધ્રુવ સત્ય સાથે વિરમું છું. શ્રી સદ્ગુરુદેવ કી જય.